નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના વિશે અભ્યાસ કરતા હતા. અને એમાં આપણે એક મુદ્દો કે ભાઈ કંપની શાસનનો ભારતમાં વિકાસ કઈ રીતે થયો એના વિશે આપણે વાત કરી હતી. અને એમાં આપણે જે ભારતના ગવર્નર જનરલ તરીકે વેલેસ્લીએ સત્તા ભોગવી અને વેલેસ્લીએ કાર્ય કર્યું એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વેલેસ્લીએ છે એ કંપનીનો સત્તાનો વિસ્તાર કઈ રીતે કર્યો અને કંપનીને કઈ રીતે સર્વોપરી બનાવી, એના માટે જેણે સહાયકારી યોજના અમલમાં મૂકી અને કંપનીની સત્તા સર્વોપરી બનાવી એના વિશે આપણે વાત કરી હતી. હવે ત્યાર પછી વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવે છે. જો મિત્રો ખાસ આમાં ધ્યાન રાખવાનું છે, આગળ આપણે પહેલાં ભણ્યા હતા કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગની નિમણૂક કરવામાં આવી હતી. કે ભાઈ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો હતો? વોરન હેસ્ટિંગ બન્યો હતો. હવે એ વોરન હેસ્ટિંગ અને આ હેસ્ટિંગ્સ બે અલગ અલગ છે, એટલે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ એની આપણે ભૂલ ન થાય, બરાબર. તો હવે વેલેસ્લી બાદ હેસ્ટિંગ નામનો ગવર્નર જનરલ આવે છે અને આપણને આની અંદર એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ હેસ્ટિંગ્સે કંપનીની સર્વોપરિતા કઈ રીતે સ્થાપી, એટલે કે હેસ્ટિંગે પોતે કંપનીને આગળ ધપાવવા માટે શું કાર્ય કર્યું, બરાબર, એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણને કીધું છે કે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. એટલે કે જે આપણી બાજુનો પાડોશી દેશ છે નેપાળ, એની સાથે યુદ્ધ કર્યું કોણે? તો કે હેસ્ટિંગ્સે. અને ગુરખાઓને એટલે કે ત્યાંની જાતિ છે ગુરખા જાતિ, તેને લશ્કરમાં સામેલ કર્યા. એટલે કે ત્યાં એણે છે યુદ્ધ કર્યું અને ત્યાંના ગુરખાઓને છે પોતાના લશ્કરમાં સામેલ કર્યા. આગળ પીઠારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા, બરોબર. પીઠારાઓ સાથે યુદ્ધ કરી અને તેને પણ અંકુશમાં લીધા. આગળ ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ અને તેમણે છે તેમના સમયમાં એટલે કે હેસ્ટિંગ્સના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ, મરાઠાઓ સાથે યુદ્ધ, બરોબર, એટલે કે ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને એની પણ ટૂંકમાં છે એના કારણે છે એ કંપનીની સર્વોપરિતા સ્થપાઈ, બરોબર. તો મિત્રો આ છે હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સે છે એ એટલી કાર્ય કરી અને કંપનીની સર્વોપરિતા સ્થાપી હતી. હવે એ પ્રશ્નની અંદર જ આપણે જોઈએ તો હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ આવે છે. કોણ આવે છે? વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. મિત્રો વિલિયમ બેન્ટિંગ છે એ ભારતમાં અગાઉના ગવર્નર જનરલો એટલે કે આજ વિલિયમ બેન્ટિંગ પહેલાં જે ગવર્નર જનરલો આવ્યા એ બધા ગવર્નર જનરલો કરતાં કેવો ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? તો કે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તો મિત્રો આ આપણા માટે એક માર્કનો હેતુલક્ષી પ્રશ્ન આઈએમપી બની શકે કે ભાઈ છે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાતું હતું? કયો ગવર્નર જનરલ ઓળખાતો હતો? તો કે કોણ ઓળખાતું હતું? વિલિયમ બેન્ટિંગ, બરોબર મિત્રો. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદીની નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. શું કીધું છે મિત્રો? કે ભાઈ અગાઉના જે ગવર્નર જનરલો હતા એણે કઈ નીતિ અપનાવી હતી? તો કે ભાઈ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. હવે આપણે જોઈએ કે ભાઈ સામ્રાજ્યવાદની નીતિ એટલે શું? તો કે ભાઈ ગમે તેમ કરી ભારતનું જે કાંઈ પ્રદેશો છે એ કંપની હેઠળ લઈ લેવા, કે ભાઈ ભારતના પ્રદેશોમાં કંપનીની સત્તા સ્થાપી દેવી, બરોબર, એને સામ્રાજ્યવાદની નીતિ. ભાઈ ગમે તેમ કરી કંપનીનું સામ્રાજ્ય વિસ્તારવું, કંપનીનું સામ્રાજ્ય વધારવું, તેને છે સામ્રાજ્યવાદની નીતિ કહેવાય, બરોબર.
તો એ જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી રાજ્યોમાં, એના કારણે રાજ્યોની અંદર વસતા લોકો અને રાજ્યના રાજાઓ, બરોબર, બધામાં શું થયું હતું? તો કે ભાઈ અસંતોષ ઊભો થયો હતો. બરોબર, શું થયું હતું? અસંતોષ ઊભો થયો હતો. ભાઈ આમ કઈ થોડું ચાલે કે ભાઈ ગમે તેમ કંપની પોતાનો વિસ્તાર કરવા જ લાગી છે, બરોબર. તો આ કારણે અસંતોષ ઊભો થયો હતો. હવે આ જ્યારે અસંતોષ થાય લોકોને, ત્યારે લોકોની અંદર એકતા ઊભી થાય. સ્વાભાવિક છે કે ભાઈ આપણે છે એ કોઈ, ધારો કે આપણે સ્કૂલની અંદર જ તે કે ભાઈ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ હોય અને કોઈક શિક્ષક હોય, એ શિક્ષક વિદ્યાર્થીઓ ઉપર વારંવાર ટોર્ચર કર્યા રાખતો હોય, કોઈ વાંક વગરનું ટોર્ચર કરતો હોય, તો હવે આ દરેક વિદ્યાર્થીઓને આવું થતું હોય તો દરેક વિદ્યાર્થીઓ બધા એક સાથે મળીને પ્રિન્સિપાલને શું કરશે? ફરિયાદ કરશે, બરોબર. તો આ એકતા ક્યારે ઊભી થાય છે? તો કે દરેક વિદ્યાર્થીઓની અસંતોષ થયો કે ભાઈ આ શિક્ષકની અંદર છે એ આમને ટોર્ચર કરે છે, કે ભાઈ આ શિક્ષક અમને સરખું ભણાવતા નથી, તો એના કારણે છે અસંતોષ ઊભો થાય છે, અને અસંતોષ ઊભો થઈને બધા વિદ્યાર્થીઓ એક થાય છે. તો અહીંયા પણ એવું ન બને કે ભાઈ અસંતોષ ઊભો થયો છે તો હવે અસંતોષ એકતામાં ફેરવાઈ ન જાય કે એકતા ઊભી ન થાય, એટલા માટે વિલિયમ બેન્ટિંગે કેવી નીતિ અપનાવી? તો કે ઉદારમતવાદી નીતિ અપનાવી. ભાઈ ઉદારમતવાદી નીતિના કાર્યો કર્યા છે, બરોબર. તો મિત્રો આ રીતે વિલિયમ બેન્ટિંગ. તો આગળ આપણે જોયું ભાઈ વોરન હેસ્ટિંગ પછી કોણ આવે છે? વેલેસ્લી પછી કોણ આવે છે? તો કે ભાઈ હેસ્ટિંગ્સ આવે છે. અને હેસ્ટિંગ્સ પછી કોણ આવે છે? તો કે વિલિયમ બેન્ટિંગ આવે છે. અને મિત્રો આ પ્રશ્ન તમને આ રીતે, હેસ્ટિંગનો પ્રશ્ન તમને આ રીતે પૂછાઈ શકે કે ભાઈ હેસ્ટિંગ્સે કંપનીની સર્વોપરિતા કઈ રીતે સ્થાપી? તો એની અંદર તમે છે એ આ જવાબ લખી શકો છો, બરોબર મિત્રો, સમજાઈ ગયું? હવે આપણે છે એ આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ત્યાંથી આગળ કે ભાઈ ભારતના ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગે ફરજ બજાવી, અને હવે વિલિયમ બેન્ટિંગ પછી ડેલાઉસી નામનો ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવે છે. હવે આ ગવર્નર જનરલ જે ડેલાઉસી છે, એ ડેલાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. જેમ વેલેસ્લીએ પોતાની સહાયકારી યોજના અમલમાં મૂકી હતી, એવી રીતે ડેલાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. તો એના આધારે આપણને એક પ્રશ્ન આપ્યો છે કે ડેલાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા, અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ગવર્નર જનરલ ડેલાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કઈ રીતે કર્યો, સી રીતે કર્યો, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો જોઈએ, સૌથી પહેલું છે યુદ્ધ દ્વારા. એટલે કે ભાઈ છે એ કોઈ રાજ્યની સાથે યુદ્ધ કરી અને એ રાજ્યને ખાલસા કર્યો. ખાલસા કર્યું એટલે શું? તો કે ભાઈ ખાલસા નીતિની અંદર ભેળવી દીધું હોય. તો આ ખાલસા કર્યું, યુદ્ધ દ્વારા ખાલસા કર્યું એવું એક રાજ્ય છે, તો કે ભાઈ છે એ પંજાબ, અને બીજું છે પેગુ, બરોબર. પંજાબ અને પેગુ આ બે રાજ્યો એવા હતા કે જેને યુદ્ધ દ્વારા ખાલસા કર્યા હતા. આગળ રાજા અપુત્ર અવસાન પામ્યા અને રાજ્ય ખાલસા કર્યા હોય. કે ભાઈ કોઈ એવો રાજા હોય, કોઈ રાજ્યનો એવો રાજા હોય કે જેને પુત્ર હોય નહીં, એટલે કે અપુત્ર અવસાન પામ્યા હોય એ રાજા, બરોબર. ધારો કે કોઈ રાજાને પુત્ર હોય નહીં અને એ અવસાન પામ્યા હોય, તો એને અપુત્ર અવસાન પામતા રાજા કહેવાય, બરોબર. તો આવા રાજ્ય ખાલસા કર્યા હોય એવા કયા કયા છે? તો કે એક તો સિતારા છે, પછી જેતપુર છે, પછી સંબલપુર છે, પછી ઉદયપુર છે, પછી ઝાંસી છે, પછી બઘાત છે અને નાગપુર છે, બરોબર. હવે આ જે 7 રાજ્યો એવા છે કે જેને રાજા હોય અને એ રાજા અપુત્ર અવસાન પામ્યો, એટલે કે એને પુત્ર હોય નહીં અને અવસાન પામી ગયા હોય, તો આવા 7 રાજ્યોને એ ડેલાઉસીએ છે એ પોતાની ખાલસા નીતિમાં ભેળવી દીધા હતા. પછી આગળ ગેરવહીવટના બહાના નીચે ખાલસા. કે ભાઈ આ રાજ્ય સરખો વહીવટ કરતું નથી કે ગેરવહીવટ કરે છે, બરોબર. એના આધારે ખાલસા કર્યા હોય એવું રાજ્ય એક છે, તો કે ભાઈ અવધ. કયું છે? અવધ. કે ભાઈ છે એને ગેરવહીવટના બહાને ખાલસા કર્યું હોય, બરોબર. પછી આગળ જોઈએ
તો કે કરજની ઉઘરાણી તળે ખાલસા કર્યું હોય. કરજની ઉઘરાણી તળે એટલે શું? તો કે ભાઈ કાંઈ એ રાજ્યનું દેવું હોય અને એ દેવું છે, દેવું એટલે કે લેણું, બરોબર, એ લેણું ટૂંકમાં છે રાજ્ય ભરી શકે તેમ ન હોય, બરોબર, રાજ્ય છે એ ભરી શકે તેમ હોય નહીં. હવે એ ઉઘરાણી કરે છે અને ઉઘરાણી કરે છે તો એ રાજ્ય ભરી શકતું નથી, તો એ રાજ્યને શું કરી દેશે? ખાલસા કરી દેશે. તો એવું એક રાજ્ય છે કયું? તો કે ભાઈ નિઝામનો વરાડ પ્રાંત, બરોબર, નિઝામનો વરાડ પ્રાંત. આગળ, નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, બરોબર, નામ માત્ર એટલે કે છે કોઈ રાજ્ય એવું હોય કે નામનું ચાલતું હોય, એની નામની સત્તા હોય, ખાલી ટૂંકમાં છે એ નાનું અમથું રાજ્ય હોય અને એનું કાંઈ ઉલ્લેખ થતો ન હોય એવું નામ માત્રનું રાજ્ય હોય, તો એને ખાલસા કરવાનું કામ કર્યું ડેલહાઉસીએ, બરોબર. તો એમાં છે કર્ણાટક અને તાંજોર, બરોબર, કર્ણાટક અને તાંજોર આ બે રાજ્યો એવા છે કે જેની નામ માત્ર સત્તા હોય અને એનો અંત લાવી અને એને શું કરી દીધું છે? ખાલસા કરી દીધું છે. તો આ રીતે છે એ આપણે ડેલહાઉસીએ છે એ રાજ્યો ખાલસા, પહેલા યુદ્ધ દ્વારા તો કે ભાઈ પંજાબ અને પેગુ, પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા હોય એવા સતારા છે, જેતપુર છે, સંબલપુર છે, ઉદયપુર છે, ઝાંસી છે, બઘાત છે અને નાગપુર છે. પછી ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હોય એવા છે અવધ, પછી કરજની ઉઘરાણી તણે છે એ ખાલસા કર્યા હોય નિઝામનો વરાડ પ્રાંત, પછી નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા કર્યા હોય એવા કર્ણાટક અને તાંજોર છે. આગળ જોઈએ, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી 1848માં આવ્યો. ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી છે, વિલિયમ બેન્ટિંગ પછી ડેલહાઉસી છે એ ક્યારે આવ્યો? તો કે ભાઈ 1848માં. તો જો મિત્ર, આ આપણા માટે છે આઈએમપી પ્રશ્ન બની શકે હેતુલક્ષી માટે કે ભાઈ છે એ ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી ક્યારે આવ્યો? તો કે ભાઈ 1848ની અંદર. આગળ, તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, બરોબર. એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ એટલે કે વેલેસ્લીએ જે સહાયકારી યોજના અપનાવી હતી અને એ સહાયકારી યોજનાની અંદર છે એ ટૂંકમાં રાજ્યોને છે એ ભેળવવા માટે એ શું? તો કે ભાઈ સ્વેચ્છાએ દરેક રાજ્યને કહેતું કે ભાઈ સ્વેચ્છાએ જેને આ યોજના અપનાવી હોય એ અપનાવી શકે. પરંતુ આ એવું નહોતું સામ્રાજ્ય, આ ડેલહાઉસી છે એવું માનસ ધરાવતો નહોતો, પણ ગમે તેમ ઉગ્ર રીતે પણ છે એ પોતે છે એ આ સત્તાનો વિકાસ કરતો હતો, બરોબર, સામ્રાજ્યનો વિકાસ કરતો હતો કે ભાઈ ઉગ્ર રીતે છે એ સામ્રાજ્યનો વિકાસ કરતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. તેણે છે એ કંપનીનો વિસ્તાર કરવા માટે, કંપનીનો રાજ્ય વિસ્તાર કરવા માટે, એની સામ્રાજ્યવાદી નીતિને આગળ ધપાવવા માટે એણે જીત એટલે કે કોઈ રાજ્ય સાથે યુદ્ધ કરે અને જીતી લે રાજ્ય, પછી જપ્તી, કોઈની પાસેથી પડાવી લે, કોઈનું રાજ્ય જપ્ત કરી લે, તો એ જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. અને એણે ખાલસા નીતિ એટલે કે આપણે આગળ જોયું ભાઈ એની ખાલસા નીતિ કેવી હતી, તો એ ખાલસા નીતિ એણે અપનાવી હતી. તો મિત્રો, આ જે પ્રશ્ન છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્યો ખાલસા કર્યા હતા, અથવા તો એમ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર સી રીતે કર્યો હતો. અને ડેલહાઉસીનો અંદર છે એ થોડીક માહિતી પણ આવે છે, તો આ પ્રશ્ન આપણે ખાસ પોતાની બુકમાં નોંધી પણ લઈશું અને છે એ પાકો પણ કરી લઈશું, બરોબર મિત્રો. તો ચાલો હવે આપણે છે એ આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણે ડેલહાઉસી વિશે જ અભ્યાસ કરવાનો છે કે ભાઈ પ્રશ્ન છે કે ડેલહાઉસીએ ક્યાં ક્યાં સુધારાઓ કર્યા અથવા કારણ આપો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો, અથવા તો કારણ આપો ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે અથવા તો ગણાય છે. તો આવો પ્રશ્ન ડેલહાઉસી છે એ માત્ર સામ્રાજ્યવાદી જ નહોતો,
એ પોતે સુધારાવાદી પણ ગવર્નર જનરલ ગણાતો હતો. તો એનું કારણ આપવાનું છે અને કયા કયા સુધારા એણે કર્યા હતા એના વિશે આપણે અભ્યાસ કરીએ. ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. બરોબર, ડેલાઉસી સામ્રાજ્યવાદી તો હતો જ, સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ક્યારે? ઈસવીસન 1853માં. કયા બે સ્થળોને જોડતી? તો કે મુંબઈ અને થાણાને જોડતી. બરોબર, તો સૌ પ્રથમ ભારતની અંદર રેલવેની શરૂઆત કોના સમયમાં થઈ? તો કે ડેલાઉસીના સમયમાં. ક્યારે થઈ? તો કે ઈસવીસન 1853માં. કયા બે સ્થળોને જોડતી? તો કે મુંબઈ અને થાણાને જોડતી છે. એ ટૂંકમાં રેલવેની શરૂઆત થઈ. એ આપણા માટે સુધારો કહેવાય કે આપણા માટે સારું કહેવાય. પછી આગળ ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે છે તાર વ્યવહાર. તાર વ્યવહાર એટલે શું? તો કે ભાઈ છે એ જહાજનું ટૂંકમાં છે જળમાર્ગ. બરોબર, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે છે એ ટૂંકમાં એકબીજા વચ્ચે સંપર્ક થયો. પછી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. જાહેર બાંધકામનું ટૂંકમાં છે આ બધા જે જાહેર મકાનો હોય, બરોબર, જે બધા જાહેર મકાનો બાંધવાનું કામ છે એ કરતું ખાતું, બરોબર, એ ખાતાની સ્થાપના થઈ. પછી અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા. અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણ શરૂ થયું. કોના સમયમાં? તો કે ભાઈ ડેલાઉસીની સમયમાં. વગેરેની શરૂઆત થઈ. બરોબર, એક તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. પછી જાહેર બાંધકામના ખાતાની સ્થાપના થઈ. પછી અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. બરોબર, વગેરે છે એ સુધારાઓ તેણે કરેલા છે. પછી વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારાને તેના સમયમાં પસાર થયા. વિધવા પુનર્લગ્ન કે ભાઈ કોઈ પણ વિધવા સ્ત્રી પુનઃ વિવાહ એટલે કે ફરીવાર વિવાહ કરી શકે છે. અને બાળ લગ્ન પ્રતિબંધક એટલે કે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો ધારો છે એ કોના સમયમાં પસાર થયો? તો કે ગવર્નર જનરલ ડેલાઉસીના સમયમાં પસાર થયો. તો આ આપણા માટે ખૂબ જ સારી વાત કહેવાય. એટલે કે આ એણે છે એ સુધારો કર્યો કહેવાય. તો સરસ મજાનો સુધારાઓ કર્યા છે ડેલાઉસીએ. જોઈએ તો કે ભાઈ સૌ પ્રથમ તો રેલવેની શરૂઆત થઈ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. પછી ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર શરૂ થયો. પછી જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ. પછી વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં કરવામાં પસાર થયા. બરોબર, તો આમ આપણે કહી શકીએ કે ભાઈ ડેલાઉસી છે એ સામ્રાજ્યવાદી તો હતો જ અને સાથે સાથે સુધારાવાદી પણ હતો. અને ડેલાઉસી સુધારાવાદી ગવર્નર ગણાય છે તે આપણે આના પરથી કહી શકીએ છીએ. અને ડેલાઉસીએ આવા સુધારા કર્યા છે. તો મિત્રો અહીંયા આપણો છે એ ડેલાઉસીનો ટૂંકમાં છે ગવર્નર જનરલનો કાર્યકાળ થાય છે પૂરો. હવે આપણે છે એ આગળ ભણવાનું છે કે ભાઈ કંપની શાસનની આર્થિક અસરો કેવી થઈ કે ભાઈ કંપનીએ ભારત પર ટૂંકમાં છે એ શાસન કર્યું, બરોબર, પણ એની છે એ આર્થિક આપણને કેવી અસરો જોવા મળે છે તેનો આપણે છે એ આગળ અભ્યાસ કરવાનો છે.